મોરબી મયુરપુલ અને પાડાપુલ નીચે આવેલ મચ્છુ નદીની અંદર બની રહેલ બાંધકામ અંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા આજરોજ નગરપાલિકા ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી અને સંસ્થાને ગેરકાયદેસર બાંધકામ તેમજ મંજૂરી વગરનું બાંધકામ સ્વખર્ચે દિવસ 30માં તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઘટના અંગેના ફરિયાદી એડવોકેટ દિલીપ અગેચણિયા અને જિલ્લા કલેક્ટર શ્રીની પ્રતિક્રિયા સાંભળો। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ દિલીપભાઈ અગેજાણિયા, સિનિયર એડવોકેટ છું મોરબીમાં અને હાલ મોરબી જિલ્લા વકીલ મંડળનો પ્રમુખ છું। મોરબીમાં કંઈક નદીમાં દબાણની વાત હતી, શું વાત હતી? કાર્યવાહી કરી હતી? અમો 4 અરજદારે મારા સહિત 27/5/2024ના રોજ કલેક્ટર સાહેબને એવી અરજી આપેલી કે જ્યાં નદીનો પટ છે એની પહોળાઈ ઘટી રહી છે, તો જે મોરબીમાં 2 ઘટના અગાઉ હોનારતની અને ઝુલતાપુર કાંડ બની ગયો છે, તો ત્રીજી ઘટના બને એવી પૂરેપૂરી સંભાવના છે। તો આ અંગે તમારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી છે। જે તે વિભાગને નોટિસ આપી તમે આની જાણકારી લ્યો। એટલે આ અરજીના અનુસંધાને કલેક્ટર સાહેબ તાત્કાલિક જાગૃત થઈ અને નગરપાલિકા, પાણી પુરવઠા, બધી સંસ્થાઓને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને અઠવાડિયામાં ચોમાસું આવે તે પહેલાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો। એમાં મોટાભાગના સંસ્થાએ તપાસ કરી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદેસર છે એવું ફલિત થયું। ગઈ તારીખના રોજ નગરપાલિકાશ્રીએ મોરબી નગરપાલિકાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે, આ બાંધકામ 30 દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે, નકર તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે। આ જે બાંધકામ છે તે ઘણા સમયથી ચાલુ છે। ઝુલતાપુર દુર્ઘટના બની ત્યારે પણ બાંધકામ ચાલુ હતું, મુખ્યમંત્રી સહિતના અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, તો હજુ સુધી કેમ આ કામગીરી ચાલુ હતી? નહીં, આ કામગીરીમાં તો કોઈને મોરબીની માણસો અહીંથી પસાર થતા હોય, જાગૃત નાગરિક, એને ધ્યાનમાં આવ્યું કે કોઈ આ 2 ઘટના બની ગઈ છે, તો ત્રીજી ઘટના બને અને રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તો આપણા બાળકોના ભવિષ્ય શું એની અમે લોકોએ ચિંતા વ્યક્ત કરી કે અહીંયા ત્રીજી ઘટના બને એવી પૂરેપૂરી શક્યતા છે અને સરકારે શ્રી આદેશ પણ આપ્યો, એમાં પણ એવું ફલિત થયું કે આ ઘટના બને એવી પૂરેપૂરી શક્યતા છે। એટલે સરકાર જાગૃત થઈ અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ બાંધકામ ગેરકાયદેસર હોય તેને 30 દિવસમાંથી હટાવી લેવાનો હુકમ કરેલ છે। સર, જે રીતે મોરબીની અંદર જે મચ્છુ નદી છે, ખૂબ મોટી નદી છે, એની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે દિવાલ બનાવવામાં આવી છે અને પાણીને ક્યાંક વહેણને નડતર રૂપ આ દિવાલ હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે, શું સાહેબ હકીકત છે? સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં, તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી। આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતાં બ્રિજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલો હોય એવું જણાય છે। જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા, અમારા પ્રાંત ઓફિસર મોરબી, અમારા DILR શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવેલ। આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી, જેથી CO દ્વારા CO નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે। આનો અહેવાલ આજે આવવાનો હતો, એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે, અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું। જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર કે કોઈપણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે, લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ સ્થાનના કારણે જો સમગ્ર ગામને, સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ, એની હું તમામને ખાતરીને બાંહેધરી આપું છું, ગામજનોને, મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલાં વિનંતી કરશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિર બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય
એવું કોઈ બાંધકામ ના કરશો. જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયા બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો. અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરજો. જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું. અને મોરબીમાં ભૂતકાળમાં એક દુર્ઘટના બનેલી હતી આજથી 45 વર્ષ પહેલાં. ફરીથી આવી કોઈપણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું. એના માટે પૂરતા તકેદારીના પગલાં ભરશું. અને અમારા અધિકારીઓને બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની શરમમાં આવ્યા વગર કોઈપણ પ્રકારના કોઈપણ ધાર્મિક સ્થાન હોય છતાં પણ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો ધાર્મિક જ હોય છે, પરંતુ ધર્મના કારણે શહેર કે ગ્રામ્યને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખીને અમે વહીવટીતંત્ર દ્વારા પગલાં ભરશું. સર, ટાઉન પ્લાનિંગ અધિકારી સાથે અમે વાત કરી અને એવું કીધું છે કે એમને કોઈ જાતની મંજૂરી મંદિર અથવા તો દિવાલની કોઈ પણ જાતની મંજૂરી લીધેલી નથી. અત્યારે થોડી વાર પહેલાં જેવું કીધું છે. જ્યારે મંજૂરી વગર આ કામગીરી શરૂ કરી તો નગરપાલિકાએ જે તે સમયે એમને નોટિસ આપવાની જરૂર હતી. હાલ કદાચ નોટિસ જે તે સમયે નહીં આપી હોય, પણ ગઈકાલે નોટિસની બજાવણી થયેલ છે. અને અમે મંદિરના જે મહારાજશ્રી હશે કે જે સત્તાવાળા હશે મંદિરના, એમને પણ વિનંતી કરશું કે આપ રાજ્ય સરકારના જે પણ નિયમો છે એનું પાલન કરો. આ નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન ના કરો. અને જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રૂવ કરાયા પછી જ કન્સ્ટ્રક્શન કરો એવી અમે એમને આજે જ સૂચના આપી સર, દઈશું. નિયમ શું છે કે જે નદી હોય અથવા તો આ રીતે વહેણ જતું હોય એનાથી કેટલું દૂર બાંધકામ કરવું જોઈએ? શું નિયમ છે સર? જે નદીમાં જે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો રિપોર્ટ અને DILRનો રિપોર્ટ આવવાનો બાકી છે કે આ તબક્કે શું કેટલું દૂર રાખવું જોઈએ એ બાબતની જાણકારી અત્યારે મારી પાસે નથી. પરંતુ એ બાબતે મેં આપને અગાઉ કીધું તેમ કે જો એમની જમીન હશે, બિનઅધિકૃત નહીં હોય અને અધિકૃત હશે તો પણ જો ગ્રામજનોને નુકસાન જતું હશે, મોરબીના લોકોને નુકસાન જતું હશે તો અમે એ કામગીરી નહીં થવા દઈએ. સર, હવે ટૂંક સમયમાં વરસાદ પણ આવવાનો છે અને જે સ્વાભાવિક રીતે દેખાય છે કે જે નદીની અંદર તરફ આ બાંધકામ દિવાલ કરવામાં આવી છે, તો પાણી રોકાવાનું છે અને મોરબી શહેરની અંદર જો વધારે પૂર આવશે તો ઘૂસવાનું છે. ટૂંક સમયમાં આ બાંધકામને લઈને ડિમોલેશ કરવા અથવા તો જે કંઈ એના જે નિયમ હોય તમારા. આપનો પ્રશ્ન ખૂબ સારો છે. આ બાબતે કોઈપણ પ્રકારની ઢીલ કરવામાં આવશે નહીં. તાત્કાલિક રીતે આ કામગીરી જો અનધિકૃત હશે કે અધિકૃત હશે, નડતરરૂપ હશે તો એને તાત્કાલિક દૂર કરવામાં આવશે. અને વધુમાં હું આપને કહું કે જ્યારે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતા જે આર્કિટેક્ટ હશે ને, કે જે એન્જિનિયર હશે, એ પણ આ જ સમાજમાંથી કે આ જ ગામમાંથી આવ્યા હશે. એમને પણ આ પ્રકારનું કામ કરતાં પહેલાં સરકારશ્રીના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો છો આપ સૌ, પણ તંત્રની સાથે સમાજના લોકોની, સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ આર્કિટેક્ટ છે, આપણા એન્જિનિયર છે કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે, એમની પણ એટલી જ જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ. 100% જવાબદારી છે, પણ તંત્રની પેલી છે કે આખી નદી સાહેબ અંદર પૂરી જાય ત્યાં સુધી એક પણ વિભાગને ખબર નથી. કહેવાનો મતલબ ત્યાં સુધી. હવે આપે આદેશ આપ્યા એટલે બધા વિભાગ દોડતા થયા છે. આખી નદી હચોડી અંદર 20-20 ફૂટ, 25-25, 30 ફૂટ સુધી અત્યારે અમે જોયું કે 25-30 ફૂટ નદીની અંદર બાંધકામ છે સર. તંત્રની જવાબદારી બને છે. તંત્રએ જ્યારે પણ અનધિકૃત બાંધકામ થતું હોય કે જ્યારે પણ આવું પ્રજાને નડતરરૂપ કામગીરી થતી હોય તો સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે આવ્યા હશે. એમને પણ આ પ્રકારનું કામ કરતાં પહેલાં સરકારશ્રીના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો છો આપ સૌ, પણ તંત્રની સાથે સમાજના લોકોની, સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ આર્કિટેક્ટ છે, આપણા એન્જિનિયર છે કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે, એમની પણ એટલી જ જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ. 100% જવાબદારી છે, પણ તંત્રની પેલી છે કે આખી નદી સાહેબ અંદર પૂરી જાય ત્યાં સુધી એક પણ વિભાગને ખબર નથી. કહેવાનો મતલબ ત્યાં સુધી. હવે આપે આદેશ આપ્યા એટલે બધા વિભાગ દોડતા થયા છે.
આખી નદી હચોડી અંદર 20-20 ફૂટ 25-25 30 ફૂટ સુધી અત્યારે મેં જોયું કે 25-30 ફૂટ નદીની અંદર બાંધકામ છે સર. તંત્રની જવાબદારી બને છે. તંત્રએ જ્યારે પણ અનધિકૃત બાંધકામ થતું હોય કે જ્યારે પણ આવું પ્રજાને નડતરરૂપ કામગીરી થતી હોય તો સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ધ્યાન દોરવાનું રહે અને દૂર કરવાનું રહે. કદાચ કોઈક સંજોગોમાં કોઈક ડિપાર્ટમેન્ટની આ ક્ષતિ રહી ગઈ હશે અને અહેવાલ આવ્યા પછી જે અધિકારીની જે ક્ષતિ હશે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે હું સરકારશ્રીમાં જાણ કરીશ અને એ અધિકારી વિરુદ્ધ અમે પગલાં ભરવા પણ પૂરતા પ્રયત્ન કરશું. સાહેબ 1-2 દિવસ કે 4 દિવસમાં વરસાદ આવશે તો શું કરશું આપણે? કેમ કે લોકો આસપાસના વિસ્તારમાં આપ જાણો છો મોરબીને સારી રીતે અને નદીને પણ આપ જાણો છો સારી રીતે. એટલે ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય આપણા શહેર કે આપણા રાજ્યમાં, પરંતુ જ્યારે આ પ્રશ્ન આપણી સામે આવે છે, આ પ્રશ્ન હાથમાં લીધો છે, તો એનો પણ આપણે સુખરૂપ સારો નિર્ણય કરી અને પ્રજાલક્ષી કામ કરશું અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં એની હું કલેક્ટર મોરબી અને રાજ્ય સરકાર વતી હું બાંહેધરી અને ખાતરી આપું છું કે આમાં જે પણ સાચી કાર્યવાહી હશે એ કરવામાં આવશે. સર, જે જગ્યા છે એ એમની છે, જે બાંધકામ કર્યું છે એમની છે કે હવે DRL જે માપણી કરશે પછી ખબર પડશે? હવે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આવતીકાલે સવારે 12 વાગ્યા સુધી આવા લાવવા માટે મેં અત્યારે જ મિટિંગ કરીને સૂચના આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ વસ્તુનું સંપૂર્ણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકશે. સર, કયા ડિપાર્ટમેન્ટને તમે આદેશ આપ્યા છે? કેમ કે આમાં સિંચાઈ વિભાગ છે, અમે 4 ડિપાર્ટમેન્ટનો સંયુક્ત રીતે અહેવાલ માંગેલો છે. મેં શરૂઆતમાં જ આપને વાત કરી કે પ્રાંત અધિકારી મોરબી, ચીફ ઓફિસર નગરપાલિકા મોરબી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ વિભાગ અને DILR શ્રી મોરબી, આ 4 અધિકારીઓ પોતાની સંયુક્ત સહીથી એક અહેવાલ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં મને મોકલી આપશે. સર, આ લોકોએ એવું કીધું છે કે અમે DRL વિભાગને, સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે એમને એવું કીધું છે કે અમે DRLને જવાબ અમારો આપી દીધો છે. એવો આપના સુધી કોઈ જવાબ અથવા કોઈ સંત સાથે અથવા તો કોઈ કરતા હરતા BAPSના કોઈ કરતા હરતા સાથે આપની કોઈ વાતચીત થઈ છે સર? આ પ્રશ્ન ઊભો થયા બાદ કે એ પહેલાં આ કન્સ્ટ્રક્શન બાબતે કે કલેક્ટર કચેરીમાં કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર થયો નથી કે કોઈપણ પ્રકારની મંજૂરી માંગેલી નથી કે આપેલી નથી. કોઈ સ્વામિનારાયણ સંત સાથે સર કોઈ આપની વાત? અમારે સ્વામિનારાયણ સંત સાથે એ પ્રકારની આ મંદિરના કન્સ્ટ્રક્શન બાબતે કે આ બાબતની કોઈ પણ અમારે ચર્ચા કે વાત થયેલી નથી. તો સર, હવે ક્યાં સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવશે? રિપોર્ટ આવ્યા બાદ જો અનધિકૃત બાંધકામ હશે તો તે દૂર કરવામાં આવશે. જો કદાચ એમની પોતાની જમીન હશે અને એમને જો બાંધકામ કર્યું હશે તો પણ જો આપણા મોરબીને નડતરરૂપ હશે તો તેઓ પણ ખૂબ સારા લોકો હશે એવું મારું માનવું છે. વર્લ્ડ ઓવરમાં અને નહીં, મને અહેવાલમાં લખાઈને આવશે કે આ નડતરરૂપ છે તો અમે એને અનધિકૃત બાંધકામ તાત્કાલિક જ દૂર કરશું. જો નડતરરૂપ નહીં એટલે એમના હિસાબે નહીં હોય છતાં પણ પ્રજાના કલ્યાણ અર્થે, પ્રજાના હિત અર્થે એમની હું શું કહું છું, આપ એને તોડી મરોડીને વાત ના કરશો. હું એવું કહેવા માગું છું કે એમની જમીન હશે, જો નદીની જમીન નહીં હોય અને તેઓ બાંધકામ કરવા માગતા હશે તો અમે એમને સમજાવશું કે ગામની સુખાકારી માટે, મોરબીના લોકોની સુખાકારી માટે અને મંદિરનો જે એમનું એમ હોય છે કે જે હેતુ હોય છે એ હેતુ મોરબીના લોકોને શાંતિ, સુખ, સમૃદ્ધિ મળે એના માટે અમે સ્વામીશ્રીને વિનંતી કરીશું, અમે સ્વામીશ્રીને આદેશ પણ કરીશું કે આ એવી કોઈક પ્રવૃત્તિ ના કરે કે જેનાથી મોરબી શહેરના લોકોને તકલીફ પડે. સર, તમે સ્થળ મુલાકાત કઈ કરવાના છો? સ્થળ મુલાકાત અમારી ટીમ કર્યા બાદ અહેવાલ આવ્યા પછી જરૂર પડશે તો હું આવતીકાલે જ સ્થળ મુલાકાત કરીશ અને તેમ મંદિરના સત્તાવાળાઓને સૂચના આપી અને મારી ટીમ સાથે હું આવતીકાલે 12 વાગે જો અમને રિપોર્ટ મળશે તો 2-4 કલાક બાદ હું સ્થળ મુલાકાત કરીશ.